જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણી મામલો। ઉપલેટા નગર પોલીસ ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ। ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ફોર્મ સ્વીકારવાની કામગીરી। ઉપલેટાના ખેડૂત આગેવાન અને સામાજિક આગેવાન એવા ડાયાલાલ ગજેરાએ ઉમેદવારી નોંધાવી। વોર્ડ નંબરમાંથી ઉમેદવારી નોંધાવવા મામલતદાર સમક્ષ ફોર્મ રજૂ કર્યું। ડાયાલાલ ગજેરાએ સમર્થકોના સમર્થન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું અને વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો। અહેવાલ ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા। આજ રોજ ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના વોર્ડ નંબર 5ના ઉમેદવાર તરીકે ઉમેદવાર પત્ર રજૂ કર્યું છે। નગરપાલિકાની ચૂંટણી લડવા માટેનું મુખ્ય કારણ ઉપલેટા નગરપાલિકામાં વર્ષોથી જે લોકોનો અવાજ છે એ અવાજને હું છેલ્લી ટર્મ થયા હું એને લડતો આવું છું અને લોકોના અવાજને રજૂ કરતો આવું છું। આજે નગરપાલિકાની વહીવટી બાબતો જે રીતે પડી ભાંગી છે તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ થાય છે। બીજું, નગરપાલિકાની અંદર ચાલતા બાંધકામથી લઈને બધા જે બાબતો છે એ બાબતોમાં નિયમ વિરુદ્ધના કાર્ય થતા હોય, ભ્રષ્ટાચાર થતા હોય, આ તમામ બાબતો સામે હું લડી અને યોગ્ય કરાવવા માટેની કોશિશ કરું છું। આજે નગરપાલિકા છે એ સ્થાનિક સ્વરાજ્ય છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં રસ્તા, ગટર, પાણી, આરોગ્યની સેવા, સફાઈ અને વહીવટી આ બધા કાર્યો રોજબરોજની જરૂરિયાતના કાર્યો છે। ત્યારે નગરપાલિકાની અંદર જ્યારે લોકોને હેરાનગતિ થાય, મુશ્કેલી થાય, તે દૂર થાય તેના માટેનો અવાજ એટલે ડાયાભાઈ ગજેરા। હું સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 5માં ચૂંટણી લડું છું અને બાકીના બીજા વોર્ડમાં પણ સામ્યવાદી પક્ષના ઉમેદવારો ચૂંટણી લડશે। મારી કહેવાનું એટલું જ છે કે જે રીતે ઉપલેટા નગરપાલિકાની અંદર સુધારા સભ્ય તરીકે પ્રમાણિકતાથી કામ કર્યું છે, લોકો માટે નિડરતાથી લડ્યો છું, લોકો માટે કાયમી સંઘર્ષ કર્યો છે, ત્યારે આપણે જોઈએ છીએ કે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ જે રીતે વેચાય, પોતાના પક્ષ પાસેથી પૈસાઓ લે અને મત કરે, એ બાબતોથી ઉપલેટાની પ્રજા સારી રીતે માહિતગાર છે અને લોકોના જે પ્રશ્નો કહેવાય અને લોકોની જે કંઈ કામગીરીઓ છે એ યોગ્ય રીતે થાય એના માટે હું લોકો માટે અવાજ ઉઠાવતો રહી, લોકો મને મદદરૂપ થાય, મત આપે અને મારું લોકો વોર્ડ નંબર 5માં 3 કોંગ્રેસ અને 1 ડાબેરી પક્ષના સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડું છું।